નોટબંધીને લઈને ડભોઈ મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો। વડોદરા જિલ્લાના ડભોઈ નગરના ડોક્ટર આંબેડકર ચોક પાસે ડભોઈ મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા તાજેતરમાં ભારતમાં ₹500 અને 1000ના દરની ચલણી નોટો રદ કરતા નોટબંધી જાહેર કરવામાં આવી હતી। પ્રજાજનોને પડતી મુશ્કેલીના પગલે ઉપરાંત પોતાના નાણાં બેંકોમાં જમા હોવા છતાં તેમને તે નાણાં ઉપાડવા જતાં પડતી તકલીફના કારણે ખાસ કરીને મહિલાઓને ઘરમાં પોતાના પરિવારને અનાજ, શાકભાજી, દૂધ અને પરચુરણ વેરવામાં નાણાંના અભાવે તકલીફોનો સામનો કરવો પડતો હતો। તેના વિરોધમાં આજે ડભોઈ મહિલા કોંગ્રેસ સમિતિની મહિલાઓએ ડોક્ટર આંબેડકર ચોક એકત્ર થઈ, જેમાં ડભોઈ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ સોનલબેન સોલંકી, બીબીબેન મંસૂરી, મીનાબેન બારિયા, હસુબેન વસાવા, હંસાબેન સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી થાળી વેલણ વગાડીને આપણે કરી નોટબંધી, ભાજપની કરો વોટબંધી, નોટબંધીનો લઈ આધાર, ભાજપે કર્યો ભ્રષ્ટાચાર, ભાજપવાળા કેવા શાણા, કાળા ઘોડા કર્યા નાણાં, જનતા બેંકની લાઇનમાં રિઝર્વ બેંક નથી ભાનમાં જેવા વિવિધ પ્રકારના સૂત્રો પોકારી થાળીઓને વેલણથી વગાડીને પોતાનો નોટબંધી સામે સખત વિરોધ વ્યક્ત કર્યો હતો। મહિલા તરફથી અમે ડભોઈ કોંગ્રેસ ઓફિસેથી આંબેડકર ચોક સુધી રેલી કાઢી છે અને અમારો હેતુ એવો છે કે જે 500,000ની નોટ બંધ કરી છે એના વિરુદ્ધ અમે કોંગ્રેસ પક્ષ તરફથી અમે મહિલાઓએ ઉગ્ર રેલી કાઢી છે અને અમારું એવું કહ્યું છે કે આ મહિલાઓને બહુ તકલીફ પડે છે। અત્યારે તમે શાકભાજી લેવા જાઓ તો 2000ની નોટ લેવા જાઓ, 50 રૂપિયાનું શાકભાજી લો, 1950 રૂપિયા છૂટા નથી મળતા, તો આ મહિલાઓને કેટલી તકલીફ પડે। તો આ ભાજપ સરકારે આ ખોટો નિર્ણય છે અને અર્થતંત્રને બી એમને પૂછવામાં નથી આવ્યું કે આગળ શું થશે। તો એમનો આ સરકાર બેરીને મૂંગી છે અને આવી રીતે આ ખોટો નિર્ણય લઈ લીધો છે અને આ નિર્ણય એમનો જો આવા નવા નિર્ણયો લેશે તો અમે મહિલાઓ વધારે ઉગ્ર આંદોલન કરીશું।